જય માતાજી ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં જશો? સવાર આપણે એમાં થોડો આવી જશે અને ઘેર જઈએ અત્યારે, કેમ કે આજે તો જે જગ્યા આપણે બ્લોગ ચાલુ કરતા એ જગ્યા બસ તમને અત્યારે હું બતાવી દઉં જે બસ ઠોકાઈ છે, બસ અંદર પહોંચી છે એ જગ્યા હું તમને બતાવી દઉં જે આપણે રોજ બ્લોગ ચાલુ કરતા ને એ જ જગ્યા પર, આ જ જગ્યા પર ગાઈસ તમને બતાવી દઉં. ગાઈસ તમે જોઈ શકો છો આ બસ ઠોકાઈ છે. આપણે હવે રોજ નતા ગયા ગાઈસ, દિવસમાં ના ઠોકાય તો સડક આપણે લેવાઈ જતા, જોઈ શકો છો. બધું ભાગી નાખ્યું છે. રાત્રે 6 વાગે પડેલી ગાઈસ બસ, એટલે ઠોકાય એટલે તઈથી આવી છે અને પત્રો પર ચડીને આટલા સુધી અત્યારે આવ્યા છે આપણે રસ્તાના બાજુ. પેલી બાજુ બસ ઠોકાય એટલે બાજુ નહીં ઉભા રહ્યા, કારણ કે રોજ એ જ ઉભા રહેતા પણ આજે નહીં ઊભું રહ્યું, કેમ બધા હતા ને એટલે આમ વધારે બ્લોક આપણે ના બનાવે, કેમ કે તૈયાર પેસેન્જર મળે 35 જણા હતા પેસેન્જર, એ બીજી ગાડી મોકલી દીધા અને કોઈને કશું થયું જ નહોતું, ડ્રાઈવરને કોઈને કશું થયું જ નહોતું, બધા સાદા હતા, કોઈને કશું વાગ્યું પણ નહોતું બસમાં અને કશું થયું નહોતું. રાતના ડ્રાઈવરને કંડક્ટર બે આવીને વીરેલા અત્યારે આપણે આવી જઈશું પાટિયા. ગાઈઝ આપણે અત્યારે જઈએ છીએ પાછળના ભાગમાં. આવેલા આપણે ચાના ભૂખી ગયેલા પણ ચા પીધી, પાછો આવીએ નાસ્તો મળ્યો, આવીએ નાસ્તો કર્યો, પેટ તો ફૂલ થઈ ગયું અને ચા નાસ્તો મળ્યો ને ખીચડી હતી મરચાલી નાસ્તામાં અને ચા. તો આવી જાય છે પાછળના ભાગમાં, જોઈ શકો છો પાછળ ટામેટા હા બહુ મસ્ત લાગે પણ પાકતા નહીં ગાઈસ, બતાવી દે. બહુ મોટા મોટા થઈ જાય પણ પાછા આવે તો ખૂટીને આપણે હાલ દેતા આગળ સાહેબને, પાકતા નહીં ને. આજે પૂછી જોઉં ટામેટા તોડી લાવ સાહેબ, એમ પછી તોડી લાવશું આવું પછી તો સાહેબ. દૂધી પણ લાગવાનું ચાલુ થઈ ગઈ ગાઈસ, બતાવી દઉં દૂધી પણ લાગવાનું ચાલુ થઈ ગઈ છે. અત્યારે આપણે જઈએ છીએ પાછળના ભાગમાં, મતલબ આ બાજુ, કેમ કે તો કામ ગાડી લોન કાપવાનું છે. લોન એટલે જોઈએ ટાઈમ મળે તો લોન કાપશું ને, કે નહીં મળે તો નહીં કાપે, કેમ કે જોઈ શકો છો આવી જશે અહીંયા ગાડી. કામ કરવાનો પણ કંટાળો આવે છે. લોન કાપવા જેવી રીતે પણ આ છેલ્લું નહીં ને એટલે પથરા બહુ છે. જે કોકરની મશીન ખરાબ થઈ જાય, એનું જે પંખો આવે ને છે ને લોન કાપતા વખતે એ તૂટી જાય. 12:30 વાગેલા ને અત્યારે આપણે બેઠા છીએ જમવા. આજે તો વાદળનું શાક ને રોટલી લાવ્યા છે, તો જમી લઈએ પછી મળીએ. ગાઈસ આપણે જમીને થોડીક વાર ઊંઘી ગયેલા, 10-15 મિનિટ આપણે જમીને ઊંઘી ગયેલા, પછી અમને ઉઠ્યા છીએ અને પાછળના ભાગમાં એટલે આગળના ભાગમાં પાણી ચાલુ કરી દીધું. આ તો ફીટ ઊંઘાઈ ગયેલી ગાઈસ, એટલે ઊંઘી ગયેલા. આગળ પાણી ચાલુ કર્યું છે, જોઈ શકો છો. પાણી ફૂલ આવે છે ગાઈસ. તુલસીનું પણ નાખી દઈએ. અત્યારે આવ્યા છે જો આગ પાછળના ભાગમાં તો પાણી કમ્પ્લીટ છોટી અને પાછા આવી જાય આપણે ગજીબામાં કેમ કે ઝાડ હોય વધી ગયો કે ઉપર અડી જાય ને એ બધા કાપી નાખે. બતાવી દઉં તમને પણ
આવા ઝાડવા છે ને ગાઈસ, આવા ઝાડવા છે ને આમ કરીને કાપી નાખીએ. જે ઉપર અડી જાય ને સીલિંગ જાય એ ઝાડવા નમી જાય છે. અત્યારે આપણે આ ગાડી પાણી ખાતી રહ્યું ડેઝી કેવી બેરી ગાઈસ. આ કૂતરા નામ ડેઝી છે. તો પાણી બાણી છાંટી દીધું એ ગાડી કાજી બાબુ પણ બધું કમ્પ્લીટ કરી દીધેલું અને પાણી પણ છાંટી દીધેલું. એ થોડુંક બાકી રહી ગયું છે એ પાઇપ લાદી કરી દઈએ. ગાઈસ આવી જે છે આપણે પાર્કિંગમાં અને કંટાળો આવે છે. હું કામ કરવાનું તાપમાં થાય છે. કંટાળી જવાય ગાઈસ. આખો દિવસ અહીંથી આવી ખુરશી પર બાઈને પડે ખુરશી પર બેચ છે. થોડીક વાર ફોન બોન ચડીએ પછી મળીએ. તો બેસ્ટ છે ને થોડીક વાર પબજી રમીએ પછી મળીએ. ચલો ગાઈસ આપણે આવી છે ત્યારે ધાબા પર 4 વાગ્યા છે. ધાબા પર ગાઈસ 4 વાગ્યા છે ને ધાબા પર આવ્યા તો પણ તાપ એટલું બધું નું નાળાનું કે જાણે 1 વાગતો એવું લાગે. આ ઉનાળાનો તાપ તો દબાઈને જ પડવાનો. અને આવી જાય છે ધાબા પર જોઈ શકો છો છોડવા. વાટાણા પણ શું કહીએ તોડીને આ દેવા પડશે ગાઈસ. આગળ વટાણા કમ્પ્લીટ થઈ ગયું છે. અત્યારે આપણે ઉપર જઈને આવ્યા અને ઉપર દરવાજા પાછળનો તાળા પણ બધું બાકી દીધું અને 5 વાગી છે ને 5 વાગે આપણે ખેંચવાનો ટાઈમ થઈ ગયો. તો આજનો બ્લોગ આપણે પૂરો કરીએ. વિડીયો ગમે લાઈક કરજો, શેર પણ કરી દેજો, ફોલો પણ કરી દેજો યારો, અને કમેન્ટ પણ કરી દેજો, લાઈક પણ કરી દેજો. તો ચલો ગાઈસ મળીએ આપણે કાલે નવા બ્લોગમાં. જય માતાજી, બાય.